ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં પાઠ નંબર 7 બઢે કહાની એટલે કે એક કહાની નિર્માણ પ્રકારના એક પાઠને ભણીશું. ખૂબ જ સરળ પાઠ છે. આપણે કહાની ઘણી લખી, ઘણી કહાની તમે લોકોએ સાંભળી હશે ને, વાર્તા પણ તમે ઘણી બધી સાંભળતા હશો, કેટલીએ વાંચી હશે અને આપણે ચિત્રોના આધારે તો કેટલી બધી કહાનીઓ લખી. પરંતુ કોઈ એક કહાની તમને આપી છે, પરંતુ એમાં અમુક અક્ષરો ખૂટે છે, તો તમારે કહાની બનાવવાની છે, એ પણ શીખવું જરૂરી છે. તો કંઈક નવી રીતે આજે આપણે કહાની ભણીએ. તો मनुष्य को कहानी प्रिय है. कहानी बनाना दिलचस्प और चुनौतीपूर्ण कार्य है. छात्र में कहानी निर्माण के प्रति रुचि उत्पन्न हो, इसलिए यहाँ वैविध्यपूर्ण अभ्यास दिए गए हैं. कहानी विकास और विस्तार की प्रवृत्तियाँ कहानी लेखन की ओर नई दिशा देखेंगी. આ એક પ્રકારનું કહાની લેખન છે કે જેમાં તમારે ખાલી જગ્યા છે એમાં શબ્દ મૂકવાના છે. આના આધારે તમને લિંગ પ્રમાણે જવાબ લખતા ફાવશે. લિંગ પરિવર્તન આપણે શીખ્યા છીએ. મુરગી હોય, અહીંયા મુરગી છે, બિલ્લી છે, ચક્કી છે, એટલે આવા બધા શબ્દો છે. તો આ બધા શબ્દોના આધારે ઘોડા છે, તો એના આધારે લિંગના આધારે તમે કેવી રીતે એનો જવાબ લખવો, પાછળ ક્યાં કયા પ્રાણીનું નામ આવશે. તો આ કંઈક નવી રીતે આપણે કહાની શીખીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે નોટબુકમાં, ટેક્સ્ટબુકમાં તમે અત્યારે હું બોલું છું એમ લખતા જજો, પરંતુ પછી તમારે નોટબુકમાં આખી કહાની લખવાની છે હોમવર્કમાં, બરાબર? એટલે અત્યારે ટેક્સ્ટબુક ઓપન કરો અને કાં તો તમે જાતે, હું તો માનું કે તમે સૌથી પહેલાં તમારી રીતે કહાની નિર્માણ કરી દો, પછી મારું આ વિડીયો જુઓ અને પછી મારા જવાબો અને તમારા જવાબમાં શું ફરક છે એ જોઈએ આપણે, બરાબર? તો આ કહાની છે कौवा और मुर्गी. कहानी पढ़ते जाइए और उसमें छुपे हुए शब्दों को खाली स्थान में भरते जाइए. कौवा और मुर्गी दोनों एक घर में रहते थे. હવે આગળ, કૌવા દાના લાતા થા. હવે વિચારો, મુર્ગી દાના લાતા થા થાય ના થાય? તો તમે સમજો કેવી રીતે જવાબ લખવાનો. કૌવા અને મુર્ગી છે તો દાના લાતા થા તો कौवा, અને मुर्गी भी दाना लाती थी मुर्गी. ऐसा करते करते घर में बहुत दाना नहीं, दाने जमा हो गया. એવું આવે ના આવે, दाना जमा हो गया. एक दिन कौवे ने कहा, मैं चावल लेने जाता हूँ, तू घर का दरवाजा बंद रखना, नहीं तो कोई दाने ले जाएगा. બરોબર? તમે સમજો, નહીં તો કોઈ દાના લે જાએગા, કારણ કે દાના તો બહુ બધા ભેગા થયા, એટલે દાને લે જાએગા. બરોબર? આગળ, थोड़ी देर बाद एक घोड़ा आया. उसने कहा, मुर्गी मुर्गी दरवाज़ा खोल और मुझे दाना दे. मुर्गी ने कहा, नहीं नहीं, मैं दाना नहीं दूंगी. घोड़े ने कहा, मुर्गी मुझे दाना दे, मुझे बहुत भूख लगी है. मुर्गी को दया आ गई, उसने सारे दाने घोड़े को दे दिए. अब वह सोचने लगी, कौवा दाना मांगेगा तो मैं कहाँ से दूंगी. मुर्गी बहुत घबरा गई. जब कौवा दाना लेकर घर लौटा तब मुर्गी चक्की के पीछे छिप गई. कौवे ने आवाज़ लगाई, मुर्गी मुर्गी तू कहाँ है. डर के मारे मुर्गी चुप रही, एक आवाज भी नहीं निकाली. આગળ समझ पड़े છે ને विद्यार्थी मित्रों? ध्यान रखो वार्ता में. ओके. उस समय एक बिल्ली घर में आई. बिल्ली ने कहा, मुर्गी मुझे अपनी चक्की दे, मुझे दाना पीसना है. कौवे ने कहा, मुर्गी तो घर में नहीं है, तू अपना दाना यहीं लाकर पीस ले. बिल्ली दाना ले आई और पीसने को बैठी. હવે મુર્ગી ક્યાં સંતાઈ હતી? ચક્કી જોડે. બિલ્લીને દાના
चक्की में डाला, मुर्गी ने चट उसे मुंह में भर दिया। હવે આગળ, बिल्ली ने और दाना चक्की में डाला, मुर्गी ने उसे भी चट कर दिया। बिल्ली पीसने लगी पर आटा न निकला। ये देख बिल्ली बहुत दुखी हुई। આ બધા દાણા હું નાખું છું જાય છે ક્યાં? હવે આગળ, बिल्ली ने सारी बात कौवे को बताई। कौवा भी बहुत चकित हुआ कि आ શું, આવું કેવી રીતે શક્ય છે? कौवा सोचने लगा दाना कहाँ होगा। ढूंढते ढूंढते उसने चक्की के पीछे देखा, वहाँ मुर्गी मुंह में दाना भरे बैठी थी। उसका मुंह दानों से एकदम फूल गया था। उसे देख कौवा हंसा, उसे देख बिल्ली भी बहुत हंसी। दोनों हंसे तो मुर्गी को भी जोर की हंसी आई। वो हंसी और उसके मुंह से सारे दाने निकल पड़े। तो एक सरस मजानी वार्ता અહીં આપેલ છે। વાર્તા ખૂબ જ સરળ છે, પરંતુ ક્યારે કયા શબ્દનો ઉપયોગ કરવો એ જાણવું ખૂબ જરૂરી છે। વિદ્યાર્થી મિત્રો, મેં કીધું એ પ્રમાણે તમે પહેલાં જાતે કહાની બનાવો, પછી વિડીયો જુઓ ફરી અને જુઓ કે તમને કઈ જગ્યાએ ભૂલ પડી એમ છે, બરાબર? બાકી આ પાઠમાં બીજું કાંઈ છે નહીં। તો હું સાથે સાથે અભ્યાસની પણ ચર્ચા કરી દઉં છું। હવે મેં તમને કીધું એમ, પહેલાં તો આ જે કહાની છે કૌવા ઓર મુર્ગીની, એ તમારે ટેક્સ્ટ બુકમાંથી જોઈ અને નોટબુકમાં લખવાની છે। ત્યારબાદ ढांचे के आधार पर कहानी का कथन और लेखन कीजिए। આપણે ઘણી બધી કહાની લખી છે, એટલે આ વખતે હું તમને ફક્ત પહેલી પ્રશ્ન 1ની કહાની લખવા આપું છું અને કહાની આગે बढ़ाइए। આ બીજી કહાની, આ બે કહાની તમારે લખવાની છે। એક ચરવાहा था, जंगल की ओर बकरियाँ चराने गया, बराबर? आ रीते आ जे छे ए कहानी। अब आप बकरी की जान बचाकर कहानी पूर्ण कीजिए। आ कहानी तमारे जाते बनाईने लखवानी छे। प्रश्न 1, प्रश्न 2 आ तमारे जाते करवानी छे। मैं तमने कीधुं एम प्रश्न 1 અને 2 ज लखवानो छे, पछी सीधो प्रश्न नंबर 7। शब्दों के भेद को जानकर उसका वाक्य में प्रयोग कीजिए। आदि आदि, हवे तमे जुओ रस्वई दीर्घई બંનેમાં તફાવત છે, પરંતુ આદિ એટલે આરંભ અને આદિ એટલે અભ્યસ્ત, બરાબર? તો એ આદિ અભ્યસ્ત મીન્સ કે તમે જે એનાથી ટેવાઈ ગયેલા હોય ને, આદિ છે, એના આદિ છે, ટેવાયેલા છે, એને કહેવાય આદિ। અને પેલા ફર્સ્ટ આદિ છે આરંભ, શરૂઆત। અપેક્ષા ઉપેક્ષા, અપેક્ષા એટલે આશા અને ઉપેક્ષા એટલે કોઈના પર ઉપેક્ષા કરવી, ધ્યાન ન આપવું। અશક્ત આશક્ત, અશક્ત એટલે કમજોર અને આશક્ત એટલે એનાથી આશક્ત છે, આકર્ષિત છે, બરાબર? ગૃહ અને ગ્રહ, ગૃહ એટલે તમને ખબર છે ઘર, અને ગ્રહ એટલે આ જે ગ્રહ છે નવગ્રહો એની વાત થાય છે। બહાર બહાર, ખાસ બહાર જ્યારે તમે હિન્દીમાં લખતા હો છો ને ત્યારે મોસ્ટલી બધા બહાર એટલે કહેવું હોય તો ગુજરાતીમાં આપણે બહાર બોલીએ, પણ એ બહાર અને હિન્દીમાં એને કહેવાય બહાર। બહાર એટલે સીમાની બહાર, બહાર, પરંતુ બહાર એટલે વસંત, બરાબર? શૌક અને શોક, શૌક એટલે રુચિ અને શોક એટલે દુઃખ, બરાબર? શોખ, શૌક એટલે રુચિ, એને એક જાતનો એનો ઇન્ટરેસ્ટ છે, ચસ્કા ઉસકા। શોક એટલે દુઃખ। તો આ પરથી તમારે વાક્યો લખવાના છે, એટલે પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને સીધો પ્રશ્ન નંબર 7। હવે स्वाध्याय, कहानी आगे बढ़ाइए, कहानी को अपने आप लिखिए। एक दिन अकबर ने बीरबल से पूछा, बीरबल दुनिया में सबसे अधिक शक्तिशाली कौन है? बीरबल ने क्या कहा होगा? कहानी आगे बढ़ाइए। गेंद स्कूटर के साथ कहीं चली गई, उसके बाद गेंद के साथ साथ क्या हुआ होगा? सोच कर बताइए। बेमाथी गमे ते एक
ગમે તે એકની તમારે કહાની આગે બનાવવાની છે ને આપણે એની ચર્ચા ટાઉ સેશનમાં કરીશું. બેમાંથી ગમે તે એક કહાની તમારે આગળ વધારવાની છે, બરાબર. અને ઢાંચે પડશે કહાની, આપણે આ પણ લખવું નથી કારણ કે આપણે ઘણી બધી કહાની લખી છે. તો જે લખો એ તમારી વિચારશક્તિના આધારે સરસ મજાની કહાની બનાવો છો. એટલે સ્વાધ્યાયમાં પણ હું પ્રશ્ન 1 જ આપું છું, પ્રશ્ન 2 આપતી નથી, બરાબર. ફરી જણાવી દઉં કારણ કે ઘણા બધા મેં પ્રશ્નો મિસ કર્યા છે એટલે તમને ફરી કહી દઉં. સૌથી પહેલાં તો જે ટેક્સ્ટબુકની કહાની છે એ નોટબુકમાં લખવાની છે, ખાલી જગ્યા સાથે. ત્યારબાદ અભ્યાસ છે એનો પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન, અને ત્યારબાદ 7મો પ્રશ્ન. અને સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્નમાં પણ કોઈ પણ એક, બરાબર, એમાં પણ કોઈ પણ એક, પહેલો કાં તો બીજો. પ્રશ્ન 2 લખવો નથી. વિદ્યાર્થી મિત્રો, મજા આવીને આ પાઠ ભણવાની? એકદમ સરળ છે. તો તમે પણ જાતે આવી રીતે કહાની બનાવો અને પોતાની તર્કશક્તિનો વિકાસ કરો, અને સાથે સાથે ખાસ જોડણી અને વ્યાકરણને પણ સમજો, બરાબર. થેન્ક યુ.